હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 16 ડિસેમ્બર અને 16 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બધી રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો બેન વાત થઈ છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની. એ દર વર્ષે 14 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ફ્રેન્ડ, હાલમાં 12 ડિસેમ્બરે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ મનાવાયો. 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ અને યુનિસેફ દિવસ. 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ. 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. 8 ડિસેમ્બરે બોધિ દિવસ અને 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં બીસીસીઆઈએ કયા ક્રિકેટર માટે અર્જુન એવોર્ડની સિફારિશ કરી છે? તો ફ્રેન્ડ, બીસીસીઆઈ એટલે કે બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા, બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે હાલમાં મોહમ્મદ શમી, ભારતના પેસ બોલર છે મોહમ્મદ શમીની સિફારિશ કરી છે. હાલમાં બીસીસીઆઈના અધ્યક્ષ છે મિત્રો રોજર બિન્ની. બીસીસીઆઈનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે. બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ હતી. હાલમાં ગુજરાતમાં કયા શહેરમાં ભારત બોટનિક્સ દ્વારા ઓટોમેટેડ વુડ પ્રેસ્ડ કોલ્ડ ઓઇલ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરવામાં આવી? તો ગુજરાતની અંદર રાજકોટ શહેરમાં ભારત બોટનિક્સ દ્વારા ઓટોમેટેડ વુડ પ્રેસ્ડ કોલ્ડ ઓઇલ પ્રોસેસિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા બ્રિટિશ ભારતીય સંગીતકારને 2024 બુકર પુરસ્કાર નિર્ણાયક પેનલમાં સામેલ કરાયા છે? તો 2024માં જે બુકર એવોર્ડની જાહેરાત થવાની છે એના માટે એક પેનલ બનાવવામાં આવી અને એમાં નીતિન સાહની, બરાબર, નીતિન સાહની છે એને સામેલ કરવામાં આવ્યા. તો નીતિન સાહની રાઈટ આન્સર થશે. નીતિન સાહની આમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, વનરક્ષક, જીપીએસસી, ડ્રાઈવર કંડક્ટર માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ટોટલ વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટોટલ 10,000થી વધારે પ્રશ્નો છે. અલગ અલગ ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું આ પીડીએફમાંથી પૂછાયેલું છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં ઝેવિયર માઇલી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો ઝેવિયર માઇલી હાલમાં અર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. અર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે ઝેવિયર માઇલી. તો મિત્રો, હાલમાં સુલતાન ઇબ્રાહિમ મલેશિયાના રાજા બન્યા. પેડ્રો સાંચેઝ સ્પેનના પીએમ બન્યા. લ્યુક ફ્રીડેન લક્ઝમબર્ગના પીએમ બન્યા. જોસેફ બોકાર્ડ લાઇબેરિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં કયો રાજ્ય એફડીઆઈ પ્રાપ્તકર્તાના રૂપમાં દેશમાં ટોપ પર રહ્યો છે? તો એફડીઆઈનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને એમાં મહારાષ્ટ્ર સળંગ 3 મહિનાથી ટોપ પર છે. મહારાષ્ટ્ર મિત્રો સળંગ 3 મહિનાથી એફડીઆઈ પ્રાપ્તકર્તાના રૂપમાં દેશમાં ટોપ પર રહ્યો. મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. મુંબઈ ભારતનું આર્થિક પાટનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હાલમાં મહારાષ્ટ્ર સરકારે લેખ લડકી યોજનાને મંજૂરી આપી. મહારાષ્ટ્રના રાજા ભાલિંદર ટ્રોફી જીતી છે. મહારાષ્ટ્રે રાજા ભાલિંદર ટ્રોફી જીતી છે. મહારાષ્ટ્ર સરકાર સુરેશ વાડકરને લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરશે. મહારાષ્ટ્ર સરકાર નમો 11 સૂત્રીય કાર્યક્રમ હાલમાં લાગુ કર્યા છે. વર્ષ 2023માં ગૂગલના ટોપ ટ્રેડિંગ એથ્લીટની લિસ્ટમાં એકમાત્ર ભારતીય કોણ બન્યા? તો વર્ષ 2023માં ગૂગલના ટોપ ટ્રેડિંગ એથ્લીટની લિસ્ટમાં એકમાત્ર ભારતીય બની ગયા છે મિત્રો શુભમન ગિલ. તમે પણ ગૂગલ પર કોઈ વસ્તુ સર્ચ કરતા હોય એવી રીતના શુભમન ગિલને ભારતના એથ્લીટમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા છે. તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પણ. હાલમાં જારી મર્સરના 2023 ગુણવત્તાપૂર્ણ જીવન ઇન્ડેક્સમાં કયો શહેર ટોપ પર રહ્યું છે? તો મર્સરના 2023 ગુણવત્તાપૂર્ણ જીવન ઇન્ડેક્સમાં ફ્રેન્ડ હૈદરાબાદ જે છે એ નંબર 1 રહ્યું, બરાબર. હૈદરાબાદ જે છે નંબર 1 રહ્યું છે. મહારાષ્ટ્રનું પુણે શહેર મિત્રો નંબર 2 રહ્યું છે.
નેશનલ ગેમ્સ 2023માં ગુજરાતના સુનિલ જોલિયાએ કયો મેડલ જીત્યો? તો મિત્રો વાત થઈ છે નેશનલ ગેમ્સ 2023, આમાં ગુજરાતના સુનિલ જોલિયા એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતનો પ્રશ્ન છે એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે. સુનિલ જોલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકાર તમામ જિલ્લામાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સ સ્થાપિત કરશે? કયા રાજ્યની સરકાર તમામ જિલ્લામાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સ સ્થાપિત કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મધ્યપ્રદેશ. બરાબર, મધ્યપ્રદેશ રાજ્ય સરકાર જે છે એ મધ્યપ્રદેશ રાજ્યના તમામ જિલ્લામાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સ સ્થાપિત કરશે. ફ્રેન્ડ વાત કરીએ મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બની ગયા છે હમણાં. કોણ બન્યા છે? કમેન્ટ બોક્સમાં જણાવજો. શિવરાજસિંહ યાદવની જગ્યાએ નવા મુખ્યમંત્રી બન્યા છે. કોણ બન્યા? કમેન્ટ બોક્સમાં જણાવજો. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ અને મધ્યપ્રદેશના હાલમાં રાજ્યપાલ છે મિત્રો મંગુભાઈ પટેલ. મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે યોજના શરૂ કરી? કયા રાજ્યના મુખ્યમંત્રી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં પંજાબના મુખ્યમંત્રી. પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ એટલે કે સરકારની સુવિધાઓને ઘર સુધી પહોંચાડવી. બરાબર, ડોર સ્ટેપ સુવિધા. તો પંજાબના સીએમ છે મિત્રો ભગવંત માન, અને આ જે ડોર સ્ટેપ સેવા છે એનું નામ છે માન સરકાર તોહાડે દ્વાર. શું નામ છે? માન સરકાર તોહાડે દ્વાર એનું નામ છે આ યોજનાનું. હવે આમાં શું થશે? તો કોઈનું આધાર કાર્ડ બનાવવું હોય, પાન કાર્ડ બનાવવું હોય, રાશન કાર્ડ બનાવવું હોય તો એ ઘરે જઈને પણ સરકાર જે છે ઘર સુધી જશે બનાવવા માટે. ફ્રેન્ડ, પંજાબના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. ચંડીગઢ જે છે એ પંજાબનું કેપિટલ છે. મિત્રો હાલમાં પંજાબના મુખ્યમંત્રીએ સર્ટિફિકેટ ઓફ એક્સિલન્સ એવોર્ડ જીત્યો છે. પંજાબ સરકાર રાજ્યને નશામુક્ત બનાવવા માટે મિશન હોપ ઇનિશિયેટિવ શરૂ કરશે. પંજાબના નવાપિંડ સરદારા ગામને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો એવોર્ડ મળ્યો. પોષણ જાગૃતતા ઇન્ડેક્સ 2023માં પંજાબ ટોપ પર રહ્યું. નેશનલમાં આઈફોન નિર્માતા ફોક્સકોન કયા રાજ્યમાં $1.67 બિલિયન નિવેશ કરશે? તો આઈફોન નિર્માતા છે ફોક્સકોન. બરાબર, અને એ કર્ણાટક રાજ્યમાં 1.67 બરાબર કર્ણાટક રાજ્યમાં $1.67 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી છે કર્ણાટકમાં. હવે મિત્રો વાત થઈ છે કર્ણાટકની. તો કર્ણાટકના સીએમ છે બસવરાજ બોમ્માઈ. કર્ણાટકના રાજ્યપાલ છે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની ગયા છે મિત્રો હાલમાં સિદ્ધારમૈયા, અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા. નમ્મા કંબાલા પ્રતિયોગિતાનું આયોજન બેંગલુરુમાં કરાયું. મહિલા નેતૃત્વવાળા સ્ટાર્ટઅપની સંખ્યામાં બેંગલુરુ ટોપ પર રહ્યું. ન્યૂ લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન પણ બેંગલુરુમાં કરાયું છે. હાલમાં કયા દેશમાં તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન થયું છે? તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન થયું છે. તમિલ કવિ છે મિત્રો ફ્રાન્સ. રાઈટ આન્સર થશે. બરાબર, ફ્રાન્સમાં થયું છે. ફ્રાન્સમાં એક જગ્યા આવેલું છે મિત્રો સેરગી, અને સેરગીમાં આ પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહાન તમિલ કવિ અને દાર્શનિક છે તિરુવલ્લુવર. હવે વાત કરીએ ફ્રાન્સની. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો, અને ફ્રાન્સના પીએમ છે હાલમાં પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. મિત્રો હાલમાં ભારત ફ્રાન્સના માર્સિલમાં એક નવો વાણિજ્ય દૂતાવાસ ખોલશે. પીએમ મોદી ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કરાયા. ફ્રાન્સની સૈન્ય પરેડમાં પીએમ મોદીને વિશિષ્ટ અતિથિના રૂપમાં હાલમાં આમંત્રિત કરાયા છે. નેક્સ્ટ, હાલમાં કોને પીએફઆરડીએ બોર્ડના અંશકાલિક સદસ્યના રૂપમાં નિયુક્ત કરાયા છે? તો પીએફઆરડીએ બોર્ડના અંશકાલિક સદસ્યના રૂપમાં મિત્રો વાત કરીએ પહેલાં પીએફઆરડીએ એનું પૂરું નામ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. પરમસેન રાઈટ આન્સર થશે. પરમસેનને અંશકાલિક સદસ્યના રૂપમાં હાલમાં નિમણૂક કરાયા છે. મિત્રો વાત કરીએ તો હાલમાં સિયાચિન ગ્લેશિયરના ઓપરેશન પોસ્ટ પર તૈનાત થવાવાળી પહેલી મહિલા મેડિકલ ઓફિસર બની છે ફાતિમા વસીમ. હૈદરાબાદ શહેરના નવા પોલીસ કમિશનર બની ગયા છે KS રેડ્ડી. સેમ ઓલ્ટમેન ઓપન એઆઈના CEO બન્યા છે. રૂરલ માર્કેટિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પુનીત વિદ્યાર્થી હાલમાં અધ્યક્ષ બન્યા. મુંબઈ ઉત્સવની સલાહકાર સમિતિના અધ્યક્ષ બન્યા છે આનંદ મહિન્દ્રા. સ્ટારમાં કરી લેજો. આ હાલમાં કયા દેશમાં ચક્રવાત જેસ્પરથી હજારો લોકો પ્રભાવિત થયા છે? તો ફ્રેન્ડ, જેસ્પર એક તુફાન છે, એક વાવાઝોડું છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં આવ્યું હતું અને આના કારણે હજારો લોકો આનાથી
પ્રભાવિત થયા. તો હવે હજારો લોકો પ્રભાવિત થયા ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે જેસ્પર જે આ ચક્રવાત છે કયા દેશમાં આવ્યું, તો એ ઓસ્ટ્રેલિયામાં આવ્યું. ફ્રેન્ડ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બરીઝ. નેક્સ્ટ હાલમાં FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2023 કયા શહેરમાં આયોજિત કરાયું, તો રાઈટ આન્સર છે મિત્રો ક્વાલાલંપુરમાં. FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી FIHનું પૂરું નામ છે. નેક્સ્ટ હાલમાં ગદ્દામ પ્રસાદ કયા રાજ્યના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા, તો ગદ્દામ પ્રસાદ. ફ્રેન્ડ હાલમાં તમને ખ્યાલ હશે તેલંગાનામાં ઇલેક્શન થયા, તેલંગાનામાં નવી સરકાર બની છે કોંગ્રેસની અને રેવંત રેડ્ડી તેલંગાનાના નવા CM બની ગયા. બરાબર. રાજ્યપાલ છે તમિલસાઈ સૌંદરરાજન અને વિધાનસભાના અધ્યક્ષ બની ગયા છે હાલમાં ગદ્દામ પ્રસાદ. તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ્સ. વિદ્યાર્થી મિત્રો આના કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું કઈ બેંકે મહિલાઓ માટે નારી શક્તિ બચત ખાતા લોન્ચ કર્યો છે, તો રાઈટ આન્સર હતું મિત્રો આમાં કઈ બેંક હતી મહિલાઓ માટે, તો રાઈટ આન્સર હતું ફ્રેન્ડ BOI બેંક. બરાબર. આજનો પ્રશ્ન છે હાલમાં ICC T20 બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું, ICC T20 બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે, તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર રહ્યા છે. એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.